હેલો મિત્રો, સ્વાગત છે પ્રિપેરેશન એકે યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આજે આપણે વાત કરીશું ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ જે છે એના તરફથી એક જાહેરાત આવી છે અને એ જાહેરાત છે વિદ્યા સહાયક ધોરણ 1 થી 5 ગુજરાતી માધ્યમની ભરતી અંગેની જાહેરાત 2026માં આ એક સૌથી મોટી જાહેરાત છે એવું કહી શકાય। કેમ કે મિત્રો, આ વિદ્યા સહાયક જે છે એ વર્ગ 3ની ભરતી છે અને એની રાહ જોઈને બેઠેલા કેટલાક વિદ્યાર્થીઓ માટે આ ખુશ ખબર છે। તમે જુઓ કે હમણાં સરકારી ભરતીઓ એમાં ખાસ કરીને ક્લાસ 3ની ભરતીઓનો દોર ચાલી રહ્યો છે, બરાબર। તમે પોતે પણ કોઈ એક સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા હશો અને એમાં આ લગભગ અંદાજિત જગ્યા 11,000 જેટલી ગુજરાતી માધ્યમની ધોરણ 1 થી 5ની જાહેરાત ક્રમાંક /1 2026ની આ સૌથી મોટી જગ્યાઓ છે, સૌથી મોટી ભરતી છે। તો આશા રાખું છું તમને આ જે છે અપડેટ ગમી હશે। તમે જુઓ કે જે નોટિફિકેશન બહાર પડ્યું છે એના અંદર શું શું ધ્યાન રાખવા લાયક બાબતો છે અથવા તો મુખ્ય કહેવાની વાત એમને જે છે જાહેરાતમાં લખી છે એ પ્રમાણે જિલ્લા શિક્ષણ સમિતિ નગર શિક્ષણ સમિતિ હસ્તકની આ સરકારી પ્રાથમિક શાળાઓમાં વિદ્યા સહાયક ધોરણ 1 થી 5 ગુજરાતી માધ્યમની સીધી ભરતી માટે સરકારશ્રી દ્વારા મંજૂર કરવામાં આવેલી જગ્યાઓના પ્રમાણમાં સંબંધિત જિલ્લા નગર શિક્ષણ સમિતિની ખાલી જગ્યાઓ ઉપર નિમણૂક માટે મેરિટના ધોરણે, ખાસ કરીને યાદ રાખજો, મેરિટના ધોરણે ભલામણ કરવા શિક્ષણ વિભાગના 17/3/2023ના ઠરાવ મુજબ તેમજ વખતના સુધારાથી જે ઠરાવ પસાર થયેલો હોય એની નિયત શૈક્ષણિક તેમજ જે તાલીમી લાયકાત છે એના અંતર્ગત શિક્ષણ વિભાગના જાહેરનામા પ્રમાણે પસંદગી પ્રક્રિયાના નિયમોની જોગવાઈ અન્વયે પાત્રતા ધરાવતા જે ઉમેદવારો છે એમના જોડેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે, બરાબર। હવે આ જે શિક્ષણ વિભાગના 31/3/2026ના પરિપત્રથી મળેલ મંજૂરી અન્વયે આ જાહેરાત માત્ર કુલ જગ્યાઓ દર્શાવેલ છે। સરકારી પ્રાથમિક શાળાઓના પ્રાથમિક જે શિક્ષકો છે, બરાબર, એ શિક્ષકોને જિલ્લા ફેરબદલી કેમ્પની કાર્યવાહી પૂર્ણ થયેલી તમામ જિલ્લા અને નગર શિક્ષણ સમિતિના રોસ્ટર આધારિત ખાલી જે જગ્યાઓ રહેલી હોય એની વિગતો મેળવી જિલ્લાવાજ તેમજ પ્રાથમિક શિક્ષણ શાળા જગ્યાઓ પરથી વેબસાઇટ પરથી પ્રસિદ્ધ કરવામાં આવશે, બરાબર। તો કુલ જે 11,000 જગ્યાઓ જે છે એની વાત કરીએ તો 11,000 જગ્યાઓ પૈકીની દિવ્યાંગજનો માટે સામાન્ય વહીવટ વિભાગ દ્વારા નક્કી કરેલ મુજબની 4% જેટલી થાય જગ્યાઓ દિવ્યાંગજનોની ખાસ ભરતી ઝુંબેશ અંતર્ગત પ્રથમ પ્રસંગે ન ભરાયેલ જગ્યાઓ પૈકી બીજા પ્રસંગે દર્શાવવામાં આવનાર છે। અને જે જગ્યાઓ માટે એટલે કે પ્રથમ જે જગ્યાઓ ભરાઈ એટલી ભરાઈ, બાકી જે બાકી રહેલી જગ્યાઓ છે એને બીજા તબક્કે એમને ભરવામાં આવનાર છે। અને જે જગ્યાઓ માટે સામાન્ય વહીવટ વિભાગના 20/11/2024ના ઠરાવ પ્રમાણે બીજા પ્રસંગમાં જણાવ્યા મુજબની પ્રક્રિયા જે છે હાથ ધરવામાં આવનાર છે, જે તમામ ઉમેદવારો એની નોંધ લેવી, બરાબર। તો જે પ્રમાણે કહ્યું એ પ્રમાણે કે જેટલી જગ્યાઓ એ લોકોએ જિલ્લા ફેરબદલીને અંતરે જે બાકી રહી છે એને ગણીને હવે એ કરવામાં આવશે। વધુમાં ઉક્ત પત્ર મળેલ મંજૂરી અન્વયે હાલ જે ઉમેદવારો DLEDના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા હોય તેને ટેટ 1 પરીક્ષા એટલે કે ટેટ 1 જે પરીક્ષા જે છે પાસ કરેલ હોય તેવા ઉમેદવારો હાલ ઉમેદવારી કરી શકશે। આવા ઉમેદવારોના DLના ગુણ તથા માર્કશીટ તેઓની એનું પરિણામ પ્રસિદ્ધ થયેલી ઓનલાઈન ઉમેરવાની છૂટછાટ આપવામાં આવશે, બરાબર। છેલ્લા વર્ષમાં હોય તો તમે ભરી શકો છો। એમાં સૂચનો આપેલા છે 3 કે ભરતી અંગેનું ઓનલાઈન જે વેબસાઇટ જે છે તમે અહીંયા જોઈ શકો છો એ પ્રમાણે છે। તારીખ 15/4/26ના સવારના 12 કલાકથી લઈને 24/4/2026ના બપોરના 15 કલાક સુધી, બરાબર, 3 વાગ્યા સુધી તમારે ભરી શકશો। અને એની શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, વયમર્યાદામાં છૂટછાટ જે છે, પસંદગી પ્રક્રિયાના નિયમો, પછી સ્વીકાર કેન્દ્રોની યાદી, ઓનલાઈન અરજીપત્રક ભરવા માટેની સૂચનાઓ, તમામ સૂચનાઓ તેમાં તમારે જે છે પરિપત્રો જે પણ જોઈતું હોય એ દરેક ઉપરોક્ત વેબસાઇટ પર પ્રસિદ્ધ કરવામાં આવનાર છે, જેનો કાળજીપૂર્વક તમારે અભ્યાસ કરવાની છૂટ આપવામાં આવી છે, બરાબર। એની અરજી કરવાની રહેશે। સ્વીકાર કેન્દ્રમાં અરજીપત્ર જમા કરવાની છેલ્લી તારીખ 24/4/2026ના 17 કલાક સુધી છે, બરાબર, જાહેર રજાના દિવસે સિવાય, બરાબર। તો આશા રાખું તમને આ અપડેટ ગમી હોય, ગમે તો વિડીયોને લાઇક કરી દેજો અને અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો। ધન્યવાદ।